કોસ્ટલ સુરક્ષા અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે વંદે માતરમ સાયક્લોથોન 2026 નો પ્રારંભ। પોરબંદરના મિયાણીમાં CISFની સાયક્લોથોનનું ભવ્ય સ્વાગત। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF દ્વારા રાષ્ટ્રપ્રેમ અને દરિયાકાંઠાની સુરક્ષાના સંદેશ સાથે આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું પોરબંદર જિલ્લાના મિયાણી ગામ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ સાયકલ યાત્રા જ્યારે મિયાણી પહોંચી ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે સુરક્ષા જવાનોને વધાવ્યા હતા। આ કાર્યક્રમ દ્વારા સરહદી અને તટીય સુરક્ષામાં નાગરિકોની ભૂમિકાને રેખાંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સાયક્લોથોનમાં CISFના અનેક ઉત્સાહી જવાનો સહભાગી થયા છે, જેઓ વિવિધ દરિયાકાંઠાના માર્ગો પરથી પસાર થઈ અને સુરક્ષા અને એકતાનો સંદેશ પ્રસારિત કરી રહ્યા છે। મિયાણી ખાતે આયોજિત સ્વાગત સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનોથી સુરક્ષા દળો અને સામાન્ય જનતા વચ્ચેનો સેતુ મજબૂત બને છે। સાયકલ સવારોએ માર્ગમાં આવતા ગામોમાં સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા વિષયો પર સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો હતો, જે આ અભિયાનનું મુખ્ય પાસું રહ્યું છે। આ પ્રવાસ દરમિયાન જવાનોએ મિયાણીના રમણીય દરિયા કિનારે રાષ્ટ્રભક્તિના સૂત્રોચ્ચાર કરી વાતાવરણને ગુંજવી દીધું હતું। આગામી તબક્કામાં આ સાયક્લોથોન આગળ વધી ને નિર્ધારિત સ્થળોએ પહોંચશે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આ સાયક્લોથોન માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠાનું પણ પ્રતીક બની રહી છે। સ્થાનિક યુવાનોમાં પણ આ કાર્યક્રમને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ પ્રતિકાત્મક રીતે આ યાત્રામાં જોડાઈને જવાનોનું મનોબળ વધાર્યું હતું।